હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ધ ચેનલ. તો આજે આપણે જે ફોર્થ સેમેસ્ટર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગનો જે સબ્જેક્ટ છે થર્મલ એન્જિનિયરિંગ બરોબર, જેનો આની પહેલાંનો જે ફર્સ્ટ સેશન હતો એ મેં એક ઇન્ટ્રોડક્ટરી સેશન રાખ્યો હતો કે જેમાં તમને એ સબ્જેક્ટ શું છે બરોબર, કયા કયા સબ્જેક્ટ ચેપ્ટર્સ તમે એની અંદર ભણશો, એ બધા ચેપ્ટર્સમાં શું અંદર કોન્ટેન્ટ શું છે બરોબર. પછી પ્લસ તમે કયા પ્રેક્ટિકલ્સ એમાં જો આપણને ચાન્સ મળતો કયા પ્રેક્ટિકલ્સ તમને કરવામાં આવશે બરોબર. બાકી બધી વસ્તુ મેં તમને બેઝિકલી જે થર્મલ એન્જિનિયરિંગનો જે સિલેબસ છે થર્મલ એન્જિનિયરિંગ 1નો બરોબર, એ મેં તમને આખો સમજાવ્યો હતો. જો ઇનકેસ તમે એ વિડીયો મિસ કર્યો હોય તો આ વિડીયોના એન્ડમાં છે એ એક સ્ક્રીન ઉપર તમારે લાસ્ટ 20 કે 30 સેકન્ડ્સ વખતે એક નામથી ટેબ આવશે. ઇનકેસ યુ મિસ્ડ ઇટ તો હું ટેબ એ વિડીયોની મૂકી દઈશ કે તો તમે અહીંયાથી તમે એને વિડીયોને ફરીથી જોઈ શકશો. ઓકે, તો આજનો જે વિડીયો છે આપણે સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે જે ફર્સ્ટ ચેપ્ટર જે છે થર્મલ એન્જિનિયરિંગ 1નો જે છે ટુ ફેઝ સિસ્ટમ બરોબર, એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો બરોબર, તો લેટ સ્ટાર્ટ. તો સૌથી પહેલાં તો આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ તો આપણને ખ્યાલ છે કોઈ પણ સબસ્ટેન્સ જે છે, કોઈ પણ કહેવાય ને કે પદાર્થ છે આ બ્રહ્માંડમાં કે આપણા વાતાવરણમાં બરોબર, એ 3 ફોર્મમાં અવેલેબલ હોય છે, 3 સ્થિતિમાં હોય છે: સોલિડ, લિક્વિડ અને ગેસ બરોબર. સોલિડ, લિક્વિડ અને ગેસમાં એ ત્રણેય ફેઝમાં તો ત્રણેય સ્ટેટમાં કોઈ પણ પદાર્થ છે એ કહેવાય ને કે હાજર હોય છે આપણા વાતાવરણમાં બરોબર. પણ એ ડિપેન્ડ કરે છે, કોઈ કહી શકે કે સબસ્ટન્સ છે એ કયા ફોર્મમાં છે એના તાપમાન ને એના દબાણ ઉપર બરોબર. એ જે પર્ટિક્યુલર છે પદાર્થ છે એનું તાપમાન ને એનું ઉપર એનું દબાણ કેટલું છે એની ઉપરથી તમને આપણે નક્કી કરી શકીએ કે ભાઈ કયા ફોર્મમાં હશે એ બરોબર. હવે જો આપણે સોલિડ સ્ટેટની વાત કરીએ તો એમાં જે પદાર્થ છે એના મોલિક્યુલ્સ છે બરોબર, એ એકબીજાને ખૂબ જ નજીક હોય સોલિડ સ્ટેટમાં બરોબર. એટલે એના કારણે બહુ નજીક હોય એના કારણે જે મોલિક્યુલ્સ છે ને એ બધા વચ્ચે કોહેસિવ ફોર્સ છે, એકબીજા તરફનો જે આકર્ષણ બળ છે એ ખૂબ જ વધારે હોય બરોબર. એની આકર્ષણ બળ વધારે હોય એના કારણે તેના મોલિક્યુલ્સ છે બધા એકબીજાને બહુ ખૂબ જ નજીક હોય અને એના કારણે જે સોલિડ જે સ્ટેટ છે કોઈ પણ પદાર્થનું બરોબર, એનો જે આકાર જે છે એ ફિક્સ હોય બરોબર. એ આના આકારમાં કાંઈ ચેન્જ ન આવે. એ આના કારણે કે મોલિક્યુલ્સ તો એના કોઈ બીજાને ખૂબ જ નજીક હોય અને એ મોલિક્યુલ્સનો આંતર આકર્ષણ જે બળ છે ખૂબ જ વધારે હોય એટલે બરોબર. પછી આપણે જો લિક્વિડની વાત કરીએ આપણે પ્રવાહીની બરોબર, તો એમાં જે બે મોલિક્યુલ્સ જે છે બરોબર, એ કોઈ પણ બે મોલિક્યુલ્સ વચ્ચેનો જે અંતર છે બરોબર એ સોલિડ કરતાં વધારે હોય બરોબર. અને એના કારણે જે આંતર આકર્ષણ બળ જે છે એ ઓછો હોય સોલિડ સ્ટેટના પ્રમાણમાં બરોબર. એટલે એના કારણે જે લિક્વિડ જે સ્ટેટ છે, પ્રવાહી જે સ્ટેટ છે કોઈ પણ પદાર્થનું બરોબર, એને તમે કોઈ પણ વાસણમાં કે વેસલમાં તમે ભરો તો એ વાસણનું આકાર લઈ લે બરોબર એના કારણે. તો આ તમારું લિક્વિડ છે. જો ત્રીજું છે તમારું ગેસિયસ સ્ટેટ અથવા તો વેપર સ્ટેટ જે કહેવાય બરોબર. તો ગેસના સ્ટેટમાં જે મોલિક્યુલ્સ વચ્ચેનો જે ગેપ જે છે બરોબર, મોલિક્યુલ્સ વચ્ચેનો જે અંતર જે છે બરોબર, એ સૌથી વધારે હોય ત્રણેય સ્ટેટમાંથી. સોલિડ, લિક્વિડ અને ગેસમાં સૌથી વધારે જે ગેપ અથવા જે અંતર જે છે બે મોલિક્યુલ વચ્ચેનું એ ગેસમાં સૌથી વધારે હોય. એના કારણે જે કોહેસિવ ફોર્સિસ છે બરોબર, જે આંતર આકર્ષણ બળની જે વાત કરી મોલિક્યુલ્સ વચ્ચેનું, એ ઓલમોસ્ટ 0 હોય બરોબર, ઓલમોસ્ટ શૂન્ય હોય. એટલે એના કારણે ગેસ અને વેપર છે એ પણ જે કંઈ પણ વાસણમાં એને તમે ફિલ કરો બરોબર, એનું શેપ અને એનું કદ લઈ લે બરોબર. લિક્વિડ જે છે ખાલી શેપ જ લેશે, કદ એનું જે છે એ સેમ જ રહેશે બરોબર. લિક્વિડને તમે કોઈ પણ વાસણમાં ભરો તો એ ખાલી જે વાસણ જે છે એનું આકાર રહેશે પણ કદ એનું સેમ જ રહેશે, કદમાં કાંઈ ફેરફાર નહીં આવે. બીજી બાજુ જો આપણે ગેસની વાત કરીએ બરોબર, ગેસ કે વેપરની, તો એને તમે કોઈ પણ વાસણમાં તમે ભરો કે એમાં કન્ટેન કરી દો બરોબર, એને ભરીને એને બંધ કરી દો તો એ વાસણનું આકાર તો લઈ જ લે પણ સાથે સાથે એનું કદ પણ લઈ લે બરોબર, કદ પણ એનું ચેન્જ થઈ જાય બરોબર. તો હવે આ જે ચેપ્ટર છે તો એની પહેલી વ્યાખ્યા બરોબર. સૌથી પહેલા પ્યોર સબસ્ટન્સ કોને કહેવાય? તો પ્યોર સબસ્ટન્સ એક સિંગલ પદાર્થ છે એવો કે જેનું મોલિક્યુલર સ્ટ્રક્ચર છે બરોબર, એ હોમોજીનિયસ છે બરોબર. થ્રુ આઉટ એનું આખા એના સબસ્ટન્સના આખા બોડીમાં બધે જે મોલિક્યુલર સ્ટ્રક્ચર છે બરોબર, એ
સરખું છે, બરોબર, કઈ ચેન્જ નથી, બરોબર. અને કેમિકલ કોમ્પોઝિશન છે એનું એ પણ ચેન્જ થતું નથી, એ આખા બોડીમાં સેમ હોય છે, સરખું હોય છે, બરોબર. હવે પ્યોર સબસ્ટન્સ છે, બરોબર, એ કોઈ પણ સ્ટેટમાં કોઈ પણ ફોર્મમાં હોઈ શકે, સોલિડમાં પણ હોઈ શકે, બરોબર, લિક્વિડમાં પણ હોઈ શકે, અને ગેસ સ્ટેટમાં એટલે ઘન, પ્રવાહી કે વાયુ ફોર્મમાં ત્રણમાંથી કોઈ પણ એક ફોર્મમાં હોઈ શકે, બરોબર, પ્યોર સબસ્ટન્સ છે, બરોબર. અથવા તો ત્રણેય જે સ્ટેટ છે, ત્રણેય જે ઘન, પ્રવાહી અને વાયુના જે સ્ટેટ છે, એ ત્રણેયના કોમ્બિનેશનમાં પણ અથવા એના મિશ્રણના ફોર્મમાં પણ હોઈ શકે, બરોબર. પણ એ ત્રણેયના ભલે મિશ્રણના ફોર્મમાં હોય પણ તોય તે ભલે મેં તમને વાત કરી કે પ્યોર સબસ્ટન્સ છે શુદ્ધ પદાર્થ, બરોબર, એ મેં તમને વાત કરી એમ કે ઘન, પ્રવાહી અથવા વાયુ ફોર્મમાં પણ હોઈ શકે. અને ચોથું જે છે એ ઘન, પ્રવાહી અને વાયુ, બરોબર, ત્રણેયના મિશ્રણના ફોર્મમાં પણ હોઈ શકે, બરોબર. પણ એ ભલે ત્રણેયના મિશ્રણના ફોર્મમાં હોય પણ એનું મોલિક્યુલર સ્ટ્રક્ચર અને કેમિકલ કોમ્પોઝિશન બંને સરખું રહે, એમાં કાંઈ ચેન્જમાં કાંઈ ફેરફાર થતો નથી, બરોબર. તો જો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો પાણી જે છે એ એક શુદ્ધ પદાર્થ છે, બરોબર. એર જે છે એ શુદ્ધ પદાર્થ નથી, કેમ કે એનું જે એની જેમ એનો ફેઝ ચેન્જ થાય, જેમ એનું જે કહેવાય ને ગેસમાંથી જો લિક્વિડમાં જાય, લિક્વિડમાં સોલિડમાં જાય, તો પછી એનું જે કેમિકલ કોમ્પોઝિશન છે, બરોબર, એ એનું ચેન્જ થઈ જાય, બદલાય છે, બરોબર. જો એનો ફેઝ ચેન્જ થાય, બરોબર, તો એનો કેમિકલ કોમ્પોઝિશન પણ ચેન્જ થાય. એટલા માટે આપણે હવા જે છે, બરોબર, જે આપણી વાતાવરણની હવા છે એને આપણે શુદ્ધ પદાર્થ ન કહી શકીએ, બરોબર. કેમ કે શુદ્ધ પદાર્થનું મિનિંગ એ થાય કે કોઈ પણ ફેઝમાં હોય, ઘનમાં હોય, પ્રવાહીમાં હોય કે વાયુમાં હોય કે ત્રણેયના કોમ્બિનેશનમાં, ત્રણેયના મિશ્રણમાં હોય, એનું કેમિકલ કોમ્પોઝિશન અને મોલિક્યુલર સ્ટ્રક્ચર જે છે એ ચેન્જ ન થવું જોઈએ, બરોબર, એમાં કઈ ફેરફાર ન આવવો જોઈએ. તો એટલા માટે પાણી જે છે એ આપણો પ્યોર સબસ્ટન્સ કહેવાય, શુદ્ધ પદાર્થ કહેવાય, પણ આપણી જે વાતાવરણની હવા જે છે એ ના કહેવાય. હવે અહીંયા આગળ તમે ફિગરમાં તમે જો તો તમને ટ્રિપલ પોઈન્ટ બતાવેલો છે, બરોબર. ટ્રિપલ પોઈન્ટ ફિગર છે, આ ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામ છે પાણી માટેનો, કે જેમાં એક પર્ટિક્યુલર છે એ સોલિડ, આ જે પોર્શન છે, બરોબર, ક્રિટિકલ પ્રેશર ઉપરનો, બરોબર. પહેલા તો વાય એક્સિસ ઉપર તમને, વાય અક્ષ ઉપર તમને દબાણ આપેલું છે, પ્રેશર આપેલું છે, અને એક્સ અક્ષ ઉપર તમને ટેમ્પરેચર એટલે કે તાપમાન આપેલું છે, બરોબર. તો સોલિડ ફેઝ જે છે, બરોબર, એ તમને અહીંયા જે ક્રિટિકલ પ્રેશરની લાઈન જે છે, બરોબર, પીસીઆર, એની ઉપરનો જે ફેઝ જે છે પાણીનો, બરોબર, એ ઘન ફેઝ છે, બરોબર. એટલે આ જે લાઈન છે ક્રિટિકલ પ્રેશરની લાઈન, એની ઉપર જો દબાણ તમારું હશે વાતાવરણનું, તો એ દબાણની અંદર તમારું જે પાણી જે છે, બરોબર, એ ઘન ફેઝમાં એટલે કે બરફના ફેઝમાં હશે. આ ક્રિટિકલ પોઈન્ટની નીચે જો તમારું આ પોર્શનમાં તમારું જે આ પોર્શનમાં જો તમારું લિક્વિડ આવ્યું, બરોબર, જો તમારું પાણી આવ્યું, તો એ પ્રવાહી ફેઝમાં એટલે કે પાણીના ફેઝમાં હશે. ને એને આ જે ક્રિટિકલ આ જે કર્વ છે, પર્પલ કલરનો જે અથવા ભૂરો કલરનો જે કર્વ છે, એની નીચે જો તમારું દબાણ ગયું, બરોબર, આ ટ્રિપલ પોઈન્ટ નીચે, એ નીચે જો તમારું દબાણ ગયું અને તમારું તાપમાન જે છે એ ટીપી કરતા આની કરતા વધ્યું, તો પછી તમારું જે પાણી જે છે એ વરાળના ફોર્મમાં આવી જશે, બરોબર, ગેસિયસ ફેઝમાં. તો હવે વેપર જે છે, બરોબર, કોઈ પણ જે પ્રવાહી છે તો ફ્લુઇડ છે, બરોબર, એનું કહેવાય ને કે વાયુ ફેઝ કહી શકો તમે વેપરનું. ખાલી પાણી માટે જરૂર નથી, કોઈ પણ પ્રવાહીને તમે ગરમ કરો ને વાયુ ફેઝમાં જતો, તેને તમે કલેક્ટિવલી તમે બધા માટે એક પર્ટિક્યુલર વર્ડ તમે વાયુ અથવા તો વેપર છે તમે વાપરી શકો, બરોબર. તો હવે મેં તમને વાત કરી કે વેપર જે છે એ એક કોઈ પણ ફ્લુઇડનું વાયુ વાળું સ્ટેટ છે, બરોબર, ગેસ સ્ટેટ છે. હવે એવું જરૂરી નથી કે જે વેપર છે એમાં પ્રવાહીના કોઈ પણ કઈ કણો હોય જ નહીં, બરોબર, પ્રવાહી કઈ ન રહી શકે, ખાલી વાયુ થાય. પણ વેપરમાં પણ ક્યાંક પ્રવાહીના થોડા ઘણા પાર્ટિકલ્સ છે, બરોબર, થોડા ઘણા ઘટકો છે એ હોઈ શકે, બરોબર. હવે જ્યારે આ જે વેપર જે છે, બરોબર, એને તમે ઠંડી પાડો અથવા એને એક્સપાન્ડ થવા દો, બરોબર, તો એ ધીમે ધીમે કન્ડેન્સ થઈને લિક્વિડ સ્ટેટમાં, પોતાની પ્રવાહી સ્ટેટમાં આવી જાય. ભાઈ એની સામે આપણે જો ગેસની વાત કરીએ, બરોબર, તો એ તમે એને ગમે એટલું ઠંડુ કરો, ગમે એટલું એક્સપાન્ડ કરો તમે એને, બરોબર, તો એ પોતાના ગેસિયસ સ્ટેટમાં રહે, એ લિક્વિડમાં ન આવે. એની બેઝિકલી આ વેપર અને ગેસ વચ્ચેનો ડિફરન્સ તફાવત તમને કહે છે કે વેપરમાં થોડા ઘણા પ્રવાહીના ઘટકો હોય, બરોબર, પ્રવાહીના નાના ઘટકો હોય,
તો આના કારણે તે વેપરને જો તમે ઠંડી પાડો કે એક્સપાન્ડ કરો તો એ ધીમે ધીમે પોતાના પ્રવાહી સ્ટેટમાં આવવાની ટ્રાય કરે, બરોબર. બીજી વસ્તુ આપણે ગેસની વાત કરીએ તો ગેસમાં કોઈ પણ જાતના કાંઈ પ્રવાહીના સ્ટેટના કાંઈ ઘટકો હોતા નથી, એટલે એના કારણે તમે એને ગમે એટલી ઠંડી પાડો કે ગમે એટલું તમે એને કહેવાય ને કે એક્સપાન્ડ કરો, એ લિક્વિડ ફેઝમાં અથવા પ્રવાહી ફેઝમાં નહીં આવે, બરોબર. એટલા માટે તે વેપર્સ જે છે, બરોબર, એ બોયલ્સ અને ચાર્લ્સના જે લોસ છે, જે કહેવાય ને કે ઘટકો છે, એટલે લોસ જે છે બોયલ્સ અને ચાર્લ્સના, એ વેપર ઉપર લાગુ ના પડે, બરોબર. હવે જે આ ચેપ્ટર છે તમારું, જે ચેપ્ટરનું નામ છે ટુ ફેઝ સિસ્ટમ, બરોબર. સૌથી પહેલા તો ટુ ફેઝ સિસ્ટમ કોને કહેવાય એ આપણે પહેલા સમજવું પડે. તો સૌથી પહેલા ટુ ફેઝ સિસ્ટમ પહેલા આપણે ફેઝ કોને કહેવાય, બરોબર. ફેઝ જે વર્ડ છે એ કોને કહેવાય એ આપણે જાણવો પડે. તો સૌથી પહેલા ફેઝની આપણે જો વ્યાખ્યા જોઈએ તો ધ ડેફિનેશન ઓફ ફેઝ ઇઝ અ ક્વોન્ટિટી ઓફ મેટર ધેટ ઇઝ હોમોજીનિયસ થ્રુ આઉટ, બરોબર. ફેઝ જે છે બેઝિકલી એને તો વ્યાખ્યા આપીએ તો એવી મેટર, એવા કહેવાય ને મેટરની ક્વોન્ટિટી, બરોબર, જથ્થો મેટરનો કે જે થ્રુ આઉટ હોમોજીનિયસ હોય, બરોબર. એમાં કાંઈ ફેરફાર ન હોય થ્રુ આઉટ, શરૂઆત થઈને એન્ડ સુધી આખી બોડીમાં જે એનું આખું બોડી જે છે એ હોમોજીનિયસ હોય, સેમ હોય બધે, બરોબર. ત્યાં એને ફેઝ કહેવાય. હવે જો કોમન એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ સિસ્ટમના કે જેમાં એક કરતા વધારે ફેઝ હોય, બરોબર. જે કોઈ પણ એવી સિસ્ટમ આપણે લઈએ કે જેમાં એક કરતા વધારે ફેઝમાં સિસ્ટમ હોય, તેમાં છે કોઈ પણ લિક્વિડ અને વેપર, લિક્વિડ અને વેપરનું મિશ્રણ. અને કોઈ જો એક સાદું આપણે ઉદાહરણ લઈએ તો એક ગ્લાસમાં, કોઈ પણ ગ્લાસમાં તમે પાણી ભરો પહેલા, બરોબર, પછી એની અંદર તમે બરફ નાખી દો, બરોબર. તો એ જે તમારી જે ગ્લાસ છે તમારી સિસ્ટમ થઈ ગઈ, બરોબર. ગ્લાસ તમારી સિસ્ટમ થઈ ગઈ. આ તમને જે થર્ડ સેમેસ્ટરમાં જે તમારું થર્મોડાયનેમિક્સનો તમારો જે કહેવાય ને સબ્જેક્ટ આવતો એમાં તમને ખ્યાલ આવી ગયો કે ગ્લાસ તમારી સિસ્ટમ થઈ ગઈ, બરોબર. તો સિસ્ટમની અંદર તમે એ ગ્લાસની અંદર પહેલા પાણી નાખ્યું એટલે એક ફેઝ ગયો, બરોબર, કે પ્રવાહી ફેઝ આવ્યું. પછી તમે એની અંદર બરફના કટકા નાખ્યા, બરફના ટુકડા નાખ્યા એટલે એ બીજો ફેઝ થયો, કન ફેઝ. તો એટલા માટે તમે કહી શકો કે ભાઈ એ જે તમારી સિસ્ટમ જે ગ્લાસ છે એની અંદર બે ફેઝમાં તમારું જે કહેવાય ને કે મેટર છે તમારું છે એ અવેલેબલ છે, એક પ્રવાહી ફેઝમાં ને એક ઘન ફેઝમાં, બરોબર. જો ત્રણેય ફેઝની આપણે વાત કરીએ કે એવી સિસ્ટમ કે જેમાં ત્રણેય ફેઝ અવેલેબલ હોય, બરોબર, તો એમાં આપણે કહીએ કે કન્ટેનરમાં તમે બરફ, પાણી અને વરાળ ત્રણેય તમે ભરીને મૂકી દો તો એને એવી સિસ્ટમને ત્રણ ફેઝ વાળી સિસ્ટમ કહેવાય, થ્રી ફેઝ સિસ્ટમ કહેવાય, બરોબર. હવે આપણે એવી સિસ્ટમ કન્સિડર કરીએ કે જેમાં લિક્વિડ અને એની કોઈ પણ એક લિક્વિડ અને એની વરાળ, બરોબર, એની વેપર બંને ફિલ કરેલી છે અને ઇક્વિલિબ્રિયમમાં છે, બરોબર. બંને સેમ ઓલામાં છે, કહેવાય ને કે બંને સેમ ક્વોન્ટિટીમાં છે, બરોબર. અને એ જે કન્ટેનર જે છે, બરોબર, તમારું એ સિસ્ટમ છે તમારી બેઝિકલી એક કન્ટેનર છે કે જે બંધ થયેલી છે ત્રણ દિશામાંથી, અને ચોથી દિશામાંથી ઉપરથી એક મૂવેબલ હલીચલી શકે, ઉપર નીચે થઈ શકે એવું એક પિસ્ટન છે, બરોબર. તો બેઝિકલી તમારી સિસ્ટમ કઈ થઈ કે ત્રણ બાજુથી દિવાલથી બંધ કરેલી છે, એની અંદર તમારે લિક્વિડ અને કોઈ પણ એક લિક્વિડ અને એનું વેપર ફોર્મ, બરોબર. એ પર્ટિક્યુલર લિક્વિડનું વરાળ ફોર્મ બંને ઇક્વિલિબ્રિયમમાં સેમ પ્રમાણમાં અંદર ભરેલું છે, અને ત્રણેય દિશાથી જે બંધ છે, અને ચોથી ઉપરની દિશામાંથી ઉપરની દિશામાં એક પિસ્ટન મૂકેલું છે જેની મુવમેન્ટ ઉપર નીચે ફ્રીલી થઈ શકે, બરોબર. આ ફિગરમાં તમને આપ્યું છે એ પ્રમાણે. હવે આ સિસ્ટમ જે છે, બરોબર, એ આપણે ધારી લઈએ કે એને અચળ તાપમાને કહેવાય ને કે રાખેલી છે, મેન્ટેન કરેલી છે, અને એક હીટ રિઝર્વોયરમાંથી, એક હીટના સ્ત્રોતમાંથી એને ટેમ્પરેચર ટી જેટલી ગરમી આપવામાં છે કે ટેમ્પરેચર એનું જે તાપમાન જે છે એ ટી જેટલું રહે, બરોબર. એટલે એના માટે આની પાણી ટેમ્પરેચર ટી છે એટલે એના માટે સિસ્ટમની અંદર કે સિસ્ટમની બહાર પણ તમારી જે હીટ જે છે, ગરમી છે તમારી જઈ શકે, બરોબર. બેઝિકલી એક અચળ તાપમાન ટી એ આ જે સિસ્ટમ જે છે એને રાખેલી છે એક હીટ ગરમીના સ્ત્રોતમાંથી, બરોબર. એના કારણે જે સિસ્ટમની અંદર અને સિસ્ટમમાંથી બહાર તમારી ગરમી છે એ ટ્રાવેલ કરી શકે, બરોબર. હવે પ્યોર સબસ્ટન્સની જો આપણે વાત કરીએ, ફિગરમાં આપ્યું છે એ રીતે, તો
1-to-1 કોરસ્પોન્ડન્સ ટેમ્પરેચર વચ્ચે, બરોબર, એકની સામે એક કોરસ્પોન્ડન્સ હોય કે જેના કારણે વેપોરાઇઝેશન થતું હોય, બરોબર, જેના કારણે વેપોરાઇઝેશન થઈ જાય અને લિક્વિડ જે છે એ વેપરમાં કન્વર્ટ થઈ જાય, બરોબર. આ જે વેલ્યુઝ છે એને સેચ્યુરેશન પ્રેશર ને સેચ્યુરેશન ટેમ્પરેચર કહેવાય. એના કારણે એવું કહી છે કે ભાઈ કોઈ પણ લિક્વિડ વેપરના મિક્સચર માટે એક લિક્વિડ ને વેપરનું મિશ્રણ હોય, બરોબર, તેની ઉપર એક એડિશનલ કન્સ્ટન્ટ કે એડિશનલ એનું જે રોગ જે એમાં હોય, બરોબર, કે જેના કારણે ઇક્વેશન ઓફ સ્ટેટ સાથે એ જે કન્સ્ટન્ટ જે રોગ જે છે એ પણ એની ઉપર લાગુ પડતી હોય, બરોબર. આને કારણે શું થાય, ખાલી આપણને એક જ વેરિયેબલની જરૂર પડે ઈ સિસ્ટમનો જે સ્ટેટ, જે સિસ્ટમ કયા સ્ટેટમાં છે એ જાણવા માટે, બરોબર. એટલે ફોર એક્ઝામ્પલ જો આપણી પાસે ટી ની વેલ્યુ હોય, બરોબર, ટેમ્પરેચરની વેલ્યુ હોય, તો આપણી પાસે પ્રેશરની વેલ્યુ પી ની વેલ્યુ આપણને મળી શકે, બરોબર. જો આપણે ટી જો આપી દઈએ, બરોબર, ટી ની વેલ્યુ આપણે આપી દઈએ તો આપણને પી ની વેલ્યુ પણ મળી જાય ઇઝીલી. બેઝિકલી ટુ ફેઝની જો આપણે વાત કરીએ ટૂંકમાં, તો કોઈ પણ બે ફેઝ જ્યારે ઇક્વિલિબ્રિયમમાં હોય, બરોબર, એકબીજા સાથે સમાન સ્ટેટમાં હોય, ત્યારે પી જે છે એ એક ટેમ્પરેચરનું ફંક્શન હોય, બરોબર. જો બંને ફેઝ છે એ પ્રેઝન્ટ હોય તો કોઈ પણ સ્ટેટિક પ્રોસેસ માટે ટીની સાથે પ્રેશર પણ કોન્સ્ટન્ટ હોઈ શકે, બરોબર. એટલે જો પીમાં જો કોઈ બેમાંથી કોઈ પણ એક વસ્તુમાં વધારો થાય, જો એક બંને ટુ ફેઝ સિસ્ટમ હોય ને બંને ઇક્વિલિબ્રિયમમાં હોય બંને, બરોબર, તો પછી એના પ્રેશર અને ટેમ્પરેચર એકબીજા સાથે ડાયરેક્ટલી રિલેટેડ હોય, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય. તો જો ટેમ્પરેચર વધે તો પ્રેશર વધે ને પ્રેશર વધે તો ટેમ્પરેચર વધે, સેમ રીતે, બરોબર. હવે આપણે પ્રેશર વોલ્યુમ બિહેવિયર જે છે, બરોબર, પ્રેશર અને દબાણ અને કદનું બિહેવિયર એક લિક્વિડ વેપર સિસ્ટમ માટે આપણે જાણવાનું છે, બરોબર, એક સિંગલ ફેઝ આઈડિયલ ગેસ માટે. અને એ જે આપણે બિહેવિયર જે આપણે ગોતવાનું છે, બરોબર, વ્યવહાર કેવો છે પ્રેશર વોલ્યુમનો, દબાણ કદનો, બરોબર, એ આપણે જોવાનું છે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, અચળ તાપમાને, બરોબર. એટલે તાપમાન એનું અચળ રહેશે અને એક સિંગલ ફેઝ, એક જ ફેઝમાં એક આઈડિયલ ગેસ તમારે લેવાનો છે, બરોબર, અને એનું આપણે દબાણ કદનો વ્યવહાર છે એ આપણે જોવાનો છે લિક્વિડ વેપર સિસ્ટમનો, બરોબર. હવે એની માટે આપણને ખ્યાલ છે કે ભાઈ કે દબાણ કદનો આપણે જે કર્વ છે એની માટે પીવી બરાબર અચળ હશે, બરોબર, પી ગુણ્યા વી બરાબર અચળ. હવે ટુ ફેઝ સિસ્ટમ માટે કર્વ જે છે, બરોબર, એ થોડોક અલગ લાગશે, બરોબર. નીચે પ્રમાણે તમને અહીંયા આ એક્સ વાય ઉપર તમને દબાણ આપેલું છે, એક્સ ઉપર કદ છે, બરોબર. આ તમારું લિક્વિડનો સેચ્યુરેશન કર્વ છે, બરોબર. આ તમારો નીચે મિક્સ, આ જે પોર્શન છે તમારો, આ ક્રિટિકલ પોઈન્ટ છે તમારો, આ તમારો વેપરનો સેચ્યુરેશન કર્વ છે, આ લિક્વિડ સેચ્યુરેશન કર્વ છે, બરોબર. બંને કર્વ જે છે આ પોઈન્ટ ઉપર મળશે ને એટલે આ પોઈન્ટને ક્રિટિકલ પોઈન્ટ કહેવાય, બરોબર. આ ક્રિટિકલ પોઈન્ટ જે છે એવો પોઈન્ટ છે જે આપણે તમે ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામ પાણીનો જે હતો એમાં પણ તમે જોયો હતો ને, એ પોઈન્ટ એવો પોઈન્ટ છે કે જ્યાં આગળ જે તમને અહીંયા વાત કરું તો સોરી, આ ક્રિટિકલ પોઈન્ટ જે છે એવો પોઈન્ટ છે કે જ્યાં આગળ પ્રેશર ને ટેમ્પરેચર ખૂબ એની વેલ્યુને ક્રિટિકલ વેલ્યુ કહેવાય. અને આ ટ્રિપલ પોઈન્ટ જે એવો પોઈન્ટ છે કે જ્યાં આગળ તમારો આ પોઈન્ટ ઉપર આ પ્રેશર ને આ ટેમ્પરેચરની વેલ્યુ જો તમે મેળવી લ્યો તો આ પોઈન્ટ ઉપર પાણીના ત્રણ ફેઝ તમને જોવા મળે, ઘન, પ્રવાહી અને વાયુ, ત્રણેય ફેઝ તમને અહીંયા આ પોઈન્ટ ઉપર જોવા મળે, બરોબર. તો સેમ રીતે આ ક્રિટિકલ પોઈન્ટ એવો પોઈન્ટ કહેવાય કે જ્યાંથી આ ક્રિટિકલ પોઈન્ટથી આગળ જો તમે જાઓ તો તમારો જે કોઈ પણ ઘટક છે, બરોબર, મેટર છે, એનું મેટર છે, બરોબર, કે પછી ઘનમાં હોય, પ્રવાહીમાં હોય કે વાયુમાં હોય, તમે એની આ ક્રિટિકલ પોઈન્ટની વેલ્યુ કરતા તમે જો વધી જાઓ તો પછી એનો જે ફેઝ જે છે, બરોબર, એ એનો ચેન્જ થઈ જાય, બરોબર. કે જો કહેવાય ને કે કોઈનો જે બેઝિકલી ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી ઘન, કોઈ પણ વસ્તુ એ બેઝિકલી એનો જે ફેઝ જે છે એ ચેન્જ થઈ જાય, બરોબર. તો અહીંયા આગળ તમને બતાવેલું છે કે ભાઈ કે લિક્વિડ સેચ્યુરેશન કર્વ આગળ છે, આ તમારો વેપર સેચ્યુરેશન કર્વ છે, બંને કર્વ જે છે, બરોબર, એ તમને આ પોઈન્ટ ઉપર ભેગા થશે જેને ક્રિટિકલ પોઈન્ટ કહેવાય. આ પોઈન્ટથી આજે આ નીચેનો પોર્શન હોય તમારો, બરોબર, તો એ તમારો થશે આ પોર્શન ઉપર તમને લિક્વિડ અને વેપરનું મિશ્રણ જોવા મળશે. આ જે તમારો ક્રિટિકલ આઇસોથર્મ એ, બરોબર, આઇસોથર્મ એટલે અચળ તાપમાન વાળો કર્વ છે. એ કર્વની ક્રિટિકલ આઇસોથર્મની નીચે અને વેપર સેચ્યુરેશન કર્વની ઉપર, એટલે બંનેની વચ્ચે તમને વેપરનો ફેઝ જોવા મળશે. આ જે આઇસોથર્મ વાળો કર્વ છે એની ઉપર જો તમે તમને ગેસિયસ કર્વ મળશે. એટલે બેઝિકલી વેપર ને ગેસ આપણે વાત કરી કે શું ડિફરન્સ છે કે વેપર ફેઝમાં થોડા ઘણા
પ્રવાહીના ઘટકો હોય, બરોબર. ભલે વેપર છે પણ એનામાં પ્રવાહીના ઘટકો હોય, એટલે એના કારણે જો તમે થોડુંક ટેમ્પરેચર થોડુંક એનું ઘટાડી દો, બરોબર, કુલ ઠંડુ પાડો અને એક્સપાન્ડ કરો તો એ લિક્વિડ પ્રવાહીમાં ફરી શકે. જ્યારે ગેસ છે, બરોબર, એને જ્યાં સુધી એક્સ્ટ્રીમ તાપમાન ને બધું સુધી ન લઈ શકો ત્યાં સુધી તમે એને ગમે એટલું ઠંડુ પાડી દો કે ગમે એટલું એક્સપાન્ડ કરો એ લિક્વિડમાં બદલાય નહીં, બરોબર. તો આ ક્રિટિકલ આઇસોથર્મ ને સેચ્યુરેશન કહું જે વેપરનો છે એની વચ્ચે જે તમને ફેઝ મળશે એ વેપરનો ફેઝ મળશે. આઇસોથર્મની ઉપરનો જે ફેઝ હશે એ છે તમને મળશે ગેસ ફેઝ, બરોબર. અને આ જે લિક્વિડ સેચ્યુરેશન કર્વનો જે ફેઝ છે એની પહેલા, બરોબર, એની ડાબી બાજુ તમને ફેઝ મળશે એ છે લિક્વિડ ફેઝ, બરોબર, પ્રવાહી ફેઝ. હવે આ ફિગરના જે આજે તમને ગ્રાફ જે આપેલો છે, બરોબર, એના ઘણા બધા ફીચર્સ છે, તો ઘણા બધા જે ગુણધર્મો છે તમારે ધ્યાન રાખવા જવા છે. સૌથી પહેલો તો એક એવો રીજન છે કે જેમાં લિક્વિડ અને વેપર છે એ કોએક્ઝિસ્ટ, એક બંને ભેગા રહી શકે, કે જે લિક્વિડ સેચ્યુરેશન કર્વની જમણી બાજુ અને વેપર સેચ્યુરેશનની ડાબી બાજુનો કર્વ છે. એટલે આ એરિયા છે તમારો. આ એરિયાની અંદર પ્રવાહી અને વેપર છે બંને સાથે એનું મિશ્રણ જે છે તમને જોવા મળી શકે, બરોબર. એટલે આ જે કર્વ જે છે એ રફલી ડોમ શેપનો છે, બરોબર. અને એટલે એટલા માટે આને એક બેઝિકલી વેપર ડોમ તરીકે કહી શકીએ, બરોબર. હવે આ રીજન, આ જે તમને રીજન જે બતાવ્યો, બરોબર, આ જે તમને રીજન બતાવ્યો લિક્વિડ સેચ્યુરેશનના જમણી બાજુ અને વેપર સેચ્યુરેશનની ડાબી બાજુનો વચ્ચેનો જે આ જે એરિયા છે, બરોબર, એ એરિયાની બહાર તમે જો જાઓ તો તમને તો કોઈ પણ દિશામાં તમે એ એરિયાની બહાર તમે નીકળી જાઓ, બરોબર. આ એરિયાની બહાર તમે કોઈ પણ દિશામાં નીકળો, આમ નીકળો, ઉપર નીકળો કે સાઈડમાં નીકળો, બરોબર, તો તમને કોઈ પણ જગ્યા એ એરિયાની બહાર તમને સિંગલ ફેઝ જોવા મળશે, બરોબર. કાં તમને વેપર મળશે, કાં ગેસ મળશે ને કાં લિક્વિડ મળશે. આ એરિયાની બહાર તમે ક્યાંય પણ તમને બે ફેઝનું મિશ્રણ તમને જોવા મળશે નહીં, બરોબર. હવે આ જે તમને આકૃતિ આપી છે એના અંદર રીજન છે, બરોબર, એમાં સિસ્ટમ જે છે, બરોબર, કે જેમાં સિસ્ટમ લિક્વિડ અને વેપર ફેઝમાં છે, બરોબર, એ તમને ક્લિયરલી બતાવેલા છે, બરોબર. જો આ જે એરિયા છે, બરોબર, એને તમે ડાબી બાજુ તમે જશો તો તમને પ્રવાહી ફેઝ મળશે, જમણી બાજુ જશો તો તમને વેપર ફેઝ મળશે, બરોબર. બીજો જે પોઈન્ટ છે અગત્યનો ધ્યાન રાખવા જેવું એ છે જે આઇસોથર્મ જે છે, બરોબર, ક્રિટિકલ પોઈન્ટની નીચેના ટેમ્પરેચર, આ જે ક્રિટિકલ પોઈન્ટ છે તમારો, બરોબર, એની નીચેના જે આઇસોથર્મના જે લાઈન છે, આ જે લાઈન છે બધી, બરોબર, જે આ લાઈન તમને જે બધી આઇસોથર્મ કર્વ કહેવાય, એ આઇસોથર્મની જે લાઈન છે, બરોબર, એનો તમે સ્ટીપનેસ અથવા તો એની જે કહેવાય ને કે ઢાળ છે તમે જુઓ, બરોબર. એ જો તમે આગળ તમે જમણી બાજુ આગળ જતા જાઓ, અહીંયા તો બહુ ટૂંકમાં બતાવી છે, પણ જો તમે આગળ જતા જાઓ, બરોબર, તો એ એક આઈડિયલ ગેસ જેવો તે કહો તમને જોવા મળશે, બરોબર, કે જેમાં પ્રેશર જેમ ડિક્રીઝ થાય, બરોબર, એમ આઈડિયલ ગેસ જેવું તમને એનો કર્વ જે છે એ તમને જોવા મળશે, બરોબર. કેમ કે તમે જોવા જાઓ તો જેમ આમ આગળ જશો એમ જે પ્રેશર જે છે તમારો આ લાઈન આ વાય એક્સિસ હિસાબે તમે જુઓ તો જેમ આ કર્વ આગળ વધતો જાય છે એમ એનું જે દબાણની વેલ્યુ છે એ ઘટતી જાય, બરોબર. તો દબાણ ઘટતા એ પછી આઈડિયલ ગેસ જેવું એ વર્તન કરવા માંડે એક પોઈન્ટ પછી, બરોબર. હવે આ જે ફિગર છે એમાં તમને જોવા જઈએ તો અહીંયા આગળ તમને આ જે બધી લાઇન્સ છે, બરોબર, આ જે કે તમે કહી દો એફજી લાઈન કહી દો, બીસી લાઈન કહી દો, એ બધી કોન્સ્ટન્ટ ટેમ્પરેચરની લાઇન્સ છે, બરોબર. અને ટેમ્પરેચર વોલ્યુમ કોઓર્ડિનેટ્સમાં આ જે લાઈન છે બધી, બરોબર, આ કે એલ, બરોબર, સોરી આ જે બધી લાઈન છે, આ જે કર્વ છે, બરોબર, ઊભા, એ તમને બતાવે છે કોન્સ્ટન્ટ પ્રેશર લાઈન, અચળ દબાણની લાઈન છે, બરોબર, ટેમ્પરેચર વોલ્યુમ કર્વમાં. એટલે આમાં કહેવાય ને કે એક્સ ટેમ્પરેચર વાય ઉપર તાપમાન છે, એક્સ ઉપર કદ છે, અને આ જે વેલ્યુ છે, બરોબર, આ જે લાઈન છે તમને અચળ દબાણ બતાવે છે. હવે આ જે અમારા વેપરનો જે ડોમ છે, આ જે ડોમ છે તમારો, આ જે કર્વ છે તમારો, બરોબર, એની અંદર જો તમે જોવા જાઓ તો કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન્સ અથવા કોન્સ્ટન્ટ ટેમ્પરેચર લાઇન્સ તમને બતાવેલી છે, બરોબર. હવે આ જે સિચ્યુએશન અહીંયા જેમ પ્રેશર તમે ઘટાડો, બરોબર, જેમ પ્રેશરની વેલ્યુ તમારી ઘટતી છે, તમે એ ક્યાંથી તમને ખબર પડશે કે જેમ આ જે લાઈન છે, બરોબર, એ તમે ડાબેથી જમણે બાજુ લઈ જશો એમાં તમારું જે દબાણની જે વેલ્યુ છે તમારી એ ઘટતી છે. અહીંયા 40 મેગાપાસ્કલ છે,
અહીંયા 22.9 થઈ ગઈ. એમ જેમ 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 તમે આગળ થતા જશો એમ તમારી જે દબાણની જે વેલ્યુ છે એ તમારી ઘટતી જશે, બરોબર. જેમ જેમ તમે પ્રેશર દબાણ ઘટાડો અથવા તો કદ તમે વધારો, બરોબર, એક હાઈ વોલ્યુમ લો સ્પેસિફિક વોલ્યુમ સ્ટેટથી, બરોબર. બેઝિકલી આ જે ફિગર છે એમાં તમે કહેવાય ને કે અપર લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે આ પોર્શન છે અહીંયા આગળ તમે જુઓ તો જેમ જેમ તમે કહેવાય ને કે પ્રેશર ઘટાડતા અને વોલ્યુમ વધારતા જાઓ એ રીતે તમારું જે છે એ ચેન્જ આવતો જશે, બરોબર. હવે આ રીજન જે છે, બરોબર, એમાં એનો જે વ્યવહાર છે, બરોબર, એ બહુ ઓછી કમ્પ્રેસિબિલિટી વાળો છે, બરોબર. કે એમાં તમે જે ફેઝમાં તમારું જે સ્ટેટમાં તમારું પ્રવાહી છે અથવા તો મેટર છે, બરોબર, એને કમ્પ્રેસ તમે ના કરી શકો, એને તમે દબાણ વધારે ના કરી શકો. જેમ જેમ પ્રેશર તમે આમાં ઘટાડતો એમ વોલ્યુમ જે છે, બરોબર, એનું કદ જે છે એ ધીમે ધીમે ચેન્જ થશે, જેમ જ્યાં સુધી વેપર ડોમની બાઉન્ડ્રી નો આવી જાય, બરોબર. જ્યાં સુધી વેપર ડોમની બાઉન્ડ્રી ન હોય ત્યાં સુધી તમારું જે વોલ્યુમ જે છે એ વધતું જાય, કદ તમારું ધીરે ધીરે વધવા માંડે, બરોબર. હવે જેવું વેપર ડોમની બાઉન્ડ્રી એની જે રેખા છે ત્યાં સુધી પહોંચે એટલે તમારું પ્રેશર જે ફિક્સ થઈ જાય, બરોબર, કેમ કે ટેમ્પરેચર તમારું કોન્સ્ટન્ટ થઈ ગયું. જેવું અહીંયાથી તમે આગળ નીચે ગયા, બરોબર, સપોઝ તો અહીંથી તમે ધીમે ધીમે નીચે વળતા ગયા એટલે તમારું જે કહેવાય ને કે આ પોઈન્ટ પછી તમારું જે ટેમ્પરેચર પ્રેશર છે, તમારું દબાણ છે તમારું એ કોન્સ્ટન્ટ થઈ ગયું. શું કામ? કેમ કે તમારું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ થઈ ગયું, તમારું જે તાપમાન છે એ અચળ થઈ ગયું એના કારણે. હવે એના કારણે જેમ જેમ તમે પિસ્ટનને પાછું તમે ખેંચો, બરોબર, એટલે સ્પેસિફિક વોલ્યુમ જે વિશિષ્ટ કદ છે તમારું, બરોબર, એ વધવા માંડે. શું કામ? કેમ કે લિક્વિડ જો ઇવેપોરેશન જે લિક્વિડનું બાષ્પીભવન જે છે, બરોબર, એ વધારે થવા માંડે ને વધારે બાષ્પ જે છે એ તમારું બનવા માંડે. હવે આ જે પ્રોસેસ થાય, બરોબર, ત્યારે જે તમારું એક્સપાન્શન છે, જે તમારું જે એક્સપાન્ડ થાય તમારું જે વેપર છે, બરોબર, એ આઇસોથર્મલે થાય. શું કામ? આઇસોથર્મલ એટલે અચળ તાપમાને થાય તમારું એક્સપાન્શન તમારા વેપરનું, બરોબર. એના કારણે શું થાય કે હીટ ઇઝ ટ્રાન્સફર ટુ ધ સિસ્ટમ. એના કારણે હીટ જે છે, બધા ગરમી જે છે, બરોબર, એ સિસ્ટમની અંદર આવે, બરોબર. અને આ જે વિશિષ્ટ કદ જે તમારું વધે છે, બરોબર, એ પછી કોન્સ્ટન્ટ પ્રેશર થશે, બરોબર. તો વિશિષ્ટ કદ તમારું વધે છે, બરોબર, એક્સપાન્શનના કારણે એ અચળ દબાણ થશે ક્યાં સુધી કે આ વેપર ડોમની જમણી બાજુ લાઈન પોગે ત્યાં સુધી, બરોબર. આ બોર્ડર ત્યાં સુધી પોગે ત્યાં સુધી અચળ દબાણે તમારી જે વિશિષ્ટ કદની જે વેલ્યુ છે એ વધતી જશે, બરોબર. ને આ પોઈન્ટે અચળ દબાણ શું કામ છે? કેમ કે અહીંયા આગળ તમારું જે તાપમાન છે એ પણ અચળ છે, બરોબર. એટલે હવે આ પોઈન્ટ ઉપર જેવું આ રાઈટ સાઈડની બાઉન્ડ્રી છે ત્યાં આગળ જેવો તમારું કર્વ જે છે એ પહોંચી જાય, બરોબર, તમારું ત્યાં સુધી તમારું વિશિષ્ટ કદ છે એ વધશે, બરોબર, અચળ દબાણ ને અચળ તાપમાને. એટલે એ પોઈન્ટે પહોંચીને પછી જેટલું લિક્વિડ છે બધું વરાળની બાષ્પની અંદર ટ્રાન્સફોર્મ થઈ બદલાઈ જશે, બરોબર. અને સિસ્ટમ ફરીથી એક સિંગલ ફેઝમાં કામ કરે છે કે જ્યાં આગળ ખાલી બાષ્પ જ છે, ક્યાંય લિક્વિડ નથી, બરોબર. એટલે અને પછી વેપર ડોમની વધારે તમે જોવા જાઓ, બરોબર, તો બિહેવિયરનું જે વ્યવહાર છે, બરોબર, એ પરફેક્ટ ગેસ જેવું થઈ જાય, બરોબર. જેમ જેમ તમે અહીંયાથી આ પોઈન્ટ ઉપર તમારું જે છે વાત કરો તો આ પોઈન્ટ કે જી કે સી તમે જુઓ તો અહીંયા આ ત્રણેય પોઈન્ટ ઉપર તમારું જે લિક્વિડ જે છે પૂરેપૂરું બાષ્પમાં કન્વર્ટ થઈ ગયું હોય અને આનાથી પછી આગળ જાય એટલે તમારું જે બાષ્પ જે છે એ પરફેક્ટ ગેસ જેવું વર્તન કરશે, કેમ કે લિક્વિડના કોઈ પણ જાતના કાંઈ એના મોલિક્યુલ્સ હશે નહીં, બરોબર, પ્રવાહીના. એટલે તો સ્ટુડન્ટ સાથે આપણે અહીંયા સુધી રાખીએ. હવે જો તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, બરોબર, બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. એમને કહેજો કે જો એમને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી. જો તમને કાંઈ ડાઉટ રહી ગયા હોય, બરોબર, તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે લખીને જાણ કરી શકો છો. આ જે સબ્જેક્ટ છે એ ટફ છે તમારો, બરોબર, કેમ કે આમાં તમારે મોલિયર ચાર્ટ ને સ્ટીમ ટેબલ છે એનો પણ ઉપયોગ કરીને તમારે દાખલા સોલ્વ કરવાના આવશે. એ મેં તમને વાત કરી હતી ઇન્ટ્રોડક્ટરી સેશનમાં, એ આપણે આગળ આવશે એટલે તમને શીખવાડીશું, બરોબર. બાકી ફરીથી જે દર વખતે વિડીયોના એન્ડમાં બોલું છું એમ ફરીથી કહીશ કે આ જે કોરોના વાયરસની મહામારી છે, બરોબર, એ હજી ગઈ નથી. ભલે ગઈકાલે આપણને એક ખુશખબર મળ્યા આપણા દેશને કે આપણે ઇન્ડિયામાં બનેલી 2 જે છે કોવિડ-19ની વેક્સિન્સ છે, બરોબર, કોવિશિલ્ડ અને કોવેક્સિન,
એ બંનેને મંજૂરી મળી ગઈ છે. એટલે આ ખૂબ જ સારો એવો રેવોલ્યુશનરી સ્ટેપ છે આપણા દેશ માટે કે આપણે પોતાના દેશમાં જે છે બરોબર પોતાની વેક્સિન આખી તૈયાર કરી છે કોવિડની બરોબર. પણ હજી વેક્સિન મળ્યાનો મતલબ એમ નથી કે આપણે પૂરેપૂરું બેદરકાર થઈ જવાનું છે. આપણે હજી જવાબદારી રાખવાની છે, પોતાની બોડીનું ધ્યાન રાખવાનું બરોબર. એટલે કે હજી જો તમે બહાર નીકળો બરોબર તો પણ હજી માસ્ક પહેરીને નીકળો, બધી વસ્તુનું ધ્યાન રાખો, સેનિટાઈઝ કરો તમારા હાથને, હાથ ઘરે બહારથી ઘરે આવો એટલે ધોવો, ગરમ ખોરાક લો, ઠંડો ખોરાક ટાળો, ગરમ પાણી પીવો, તમારી ઇમ્યુનિટીનું ધ્યાન રાખો, તમારા કહેવાય ને કે ઘરવાળાનું ધ્યાન રાખો. બાકી તમારા સુધી આવો નવો કોન્ટેન્ટ પહોંચાડતો હોય છે એ હું પહોંચાડવાની હું ટ્રાય કરતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, થેન્ક યુ.